ભરૂચી વાગરા વિધાનસભા મત વિસ્તાર ભાજપનું સક્રિય કાર્યકર્તા સંમેલન શહેરની રાજપૂત છાત્રાલય ખાતે યોજાયું હતું। ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર સક્રિય કાર્યકર્તા સંમેલન યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત ભરૂચી વાગરા વિધાનસભા મત વિસ્તાર ભાજપનું સક્રિય કાર્યકર્તા સંમેલન ભરૂચી રાજપૂત છાત્રાલય ખાતે યોજાયું હતું, જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે નવનિયુક્ત ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને ભરૂચ તાલુકા ભાજપના પ્રમુખ જયરાજસિંહ પરમાર તેમજ વાગરા તાલુકા ભાજપ પ્રમુખ સતીશ ગોહિલનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીની આખા સમગ્ર ગુજરાતમાં તાલુકા દીઠ મંડળ દીઠ સક્રિયતા સભ્યને આજે સ્નેહ મિલન હતું। એમાં ગુજરાતના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની કામની ખુલ્લેઆમ ચર્ચા કરી અને મોદીજીના નેતૃત્વમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી કેમ મજબૂત બને, તાકાતવાન બને, એવી માનસિકતા અને કાર્યકરોનો જે વિશ્વાસ છે એનો આજે મને કહેતા આનંદ થાય છે। સક્રિય કાર્યકર્તાનું સન્માન, સાથે સાથે નવા નિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીજીનું સ્વાગત, મંડળના પ્રમુખ ભાઈ શ્રી જયદીપસિંહ અને ભાઈ શ્રી ગોહિલ હિતેશ, ત્યારે એમને હું આજે સતીશને અને રણજે એમને ખૂબ ખૂબ આવકારું છું। એમનું સન્માન કર્યું। ખૂબ આનંદની લાગણી એ વાતની છે કે આજે સક્રિય સભ્ય ખૂબ મોટી સંખ્યાની અંદર હાજર છે। ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌનો વિકાસના મંત્રથી આગે કૂચ કરી રહી છે।